ગઈકાલે આપણે વાત કરી હતી બાળકોની ફેવરિટ ઢોકળીની. આજે વાત કરીશું એથનિક વેરથી લોકોના દિલ જીતનારી માહી પટેલની. માહી પટેલના પિતા ગાંધીનગરમાં નોકરી કરે. માહીને આમ તો જર્નલિસ્ટ બનવું હતું, પણ પરિવાર માન્યો નહીં એટલે MBA કર્યું. મને ભણવાનું પણ ગમતું, મારા હેન્ડરાઇટિંગ પણ બહુ સરસ હતા છે મતલબ બટ યસ મને કોકરિક્યુલર એક્ટિવિટીઝમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. કોઈ એવું ફંક્શન ના હોય કે જેમાં મેં પાર્ટિસિપેટ ના કર્યું હોય, એવી રીતે યસ. કોમન ફ્રેન્ડની મદદથી કોલેજ કેમ્પસમાં દર્શનને મળી અને પછી પ્રેમ થયો, પણ બંને અલગ કાસ્ટના હોવાથી પરિવાર માન્યો નહીં. પછી એ લોકોના ઘણા એફર્ટ્સ કરે, એ લોકોએ ઘણા એફર્ટ્સ આપણે ઘરે મનાવવાના ડિસ્કશન કર્યું, પણ મારા પપ્પા તો મેરેજ સુધી મારી સાથે નતા બોલતા. અને જે દિવસે વિદાય થઈ મારી, એ દિવસે હું અને પપ્પા જે અમે બંને ભેટીને રડ્યા, એ લાસ્ટ ડે કે મારા પપ્પા મારી જોડે નથી બોલ્યા, બાકી બધું કન્ટિન્યુ મસ્ત થઈ ગયું. મેરેજ પછી માહીએ કોર્પોરેટ કંપનીમાં 5 વર્ષ જોબ કરી, પછી મેટર્નિટી લીવ લીધી ને પછી જોબ રિઝ્યુમ જ ન કરી. ઘરે બેસીને કુર્તી વેચતી માહી કોરોના કાર્ડ આવ્યો તો ગામડે જતી રહી. પાવડર ઉછાળવા વાળું ખબર છે, બધા ટિકટોકના વિડીયો જે વાયરલ થયા હતા.